ષોડશ ગ્રંથ ગત ઉપદેશો અને તેમની 64 વાર્તાઓ ભાગ 1. લેખક ભૂપેન્દ્રભાઈ પાટિયા, પ્રવક્તા જયેશ દલાલ. ગ્રંથ સિદ્ધાંત મુક્તાવલી. 84 વૈષ્ણવ વાર્તા 54. અચ્યુતદાસ સનોડિયા. લીલાનું નામ મથુરા. 252 વૈષ્ણવ વાર્તા 162. એક વિરક્ત બ્રાહ્મણ ગુજરાતના. લીલાનું નામ ભાવ નિપુણા. સાત્વિક ભક્ત. 252 વૈષ્ણવ વાર્તા 160. ગુજરાતના ભગવદીય અને તાદ્રશી. લીલાનું નામ ભગવદીય કમલાક્ષી, તાદ્રશી હિરણાક્ષી. રાજસ ભક્ત. 252 વૈષ્ણવ વાર્તા 161. એક વૈષ્ણવ જેને શ્રી ગિરિરાજજી પર ચડતા જોઈ શ્રી ગુસાઈજીએ મસ્તક હલાવ્યો. લીલાનું નામ મુક્તા, તામસ ભક્ત. શ્રી મહાપ્રભુજીએ અચ્યુતદાસજી માટે સ્વ સિદ્ધાંતના અર્કરૂપ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ પ્રકટ કર્યો છે. આ ગ્રંથનું શ્રવણ કરતા અચ્યુતદાસને કયા સિદ્ધાંતો અંતર્ગત થયા અને પ્રત્યેક શ્લોક સાંભળતા એમના અંતઃકરણમાં કેવા કેવા વિલક્ષણ ભાવોની અનેક રંગી નૂતન તરંગો આવિર્ભૂત થઈ, એની ઝાંખી ગ્રંથ અને વાર્તાઓને ઓતપ્રોત કરીને કરી. પુરુષવાચક ગ્રંથ અને સ્ત્રીવાચક વાર્તાઓના સંગમથી રસ નિષ્પત્તિ થાય છે. પ્રમાણ અને પ્રમેયના અભેદાત્મક મિલનના દર્શન કરવાનો અહીં નમ્ર પ્રયાસ છે. શ્લોકના અર્થ અને એના ગૂઢાર્થને નિહાળીએ તો વાસ્તવમાં તો ષોડશ ગ્રંથમાં પ્રગટ પુંભાવ અને ગૂઢ સ્ત્રીભાવ છે. વાર્તાઓમાં પ્રગટ સ્ત્રીભાવ અને ગૂઢ પુંભાવ છે. ષોડશ ગ્રંથનો અર્થ અખિલ પુષ્ટિ સૃષ્ટિને અનુલક્ષીને છે અને ગ્રંથનો ગૂઢાર્થ શ્રી વલ્લભ અને અચ્યુતદાસ વચ્ચેના અંતરંગ સંવાદ છે. વિવાદ એટલો જ છે કે આચાર્યજીએ તનુવિત્તજા સેવાની આજ્ઞા કરી અને અચ્યુતદાસજીએ સીધી માનસી સેવા જ માંગેલી. પરંતુ ભક્તવત્સલ શ્રી મહાપ્રભુજીએ એ વિવાદને પણ સંવાદરૂપ બનાવી દીધો અને પોતાના તનુવિત્તજા સેવાના આગ્રહને અચ્યુતદાસ માટે અપવાદરૂપ બનાવી એમને સીધું જ માનસી સેવાની સિદ્ધિનું દાન કર્યું. માનસી સેવાની ઉપલબ્ધિ માટે શ્રીમદ આચાર્ય ચરણ અચ્યુતદાસજીને પ્રમાણ કે સાધન માર્ગથી ન લઈ ગયા એ અપવાદ છે. અચ્યુતદાસજીની અવ્યાવૃત્ત અવસ્થા માનસી સેવાના દાનમાં એક નિમિત્ત કારણ બની. શ્લોક 1 અને 2. નત્વા હરિમ પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા ચેતસત પ્રવણમ સેવા તત્સિદ્ધૈ તનુવિત્તજા તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિર બ્રહ્મબોધનમ. કૃષ્ણની સેવા બાહ્યાભ્યંતર છે. બાહ્ય સેવાને નિર્દેશ કરતા આચાર્યજી આજ્ઞા કરે છે તત્સિદ્ધૈ તનુવિત્તજા. સેવાનું આ સાધન લક્ષણ છે. કૃષ્ણ સેવા સદા કાર્યા એ પ્રત્યેક નિવેદિતાત્માનું કર્તવ્ય લક્ષણ છે. કોડામણા કૃષ્ણમાં સ્નેહ જગાડનારું આ સોહામણું કર્તવ્ય લક્ષણ છે. ચેતસત પ્રવણમ સેવા આ સેવાનું સ્વરૂપ લક્ષણ છે. અર્થાત ચિત્તનું સેવામાં અને પ્રભુમાં પ્રવણ થવું તે સેવા છે. માનસી સા પરામતા એ સેવાની ફલદશા છે. સેવાનું અભ્યંતર સ્વરૂપ છે. ભગવદ્ ગીતામાં ભગવાન આજ્ઞા કરે છે કે
મમૈ વાંશો જીવ લોકે. જીવ પ્રભુનો અંશ છે, દાસ છે. તેથી જ દાસ એવા પુષ્ટિ જીવનું મુખ્ય કર્તવ્ય જ ભગવત સેવા છે. એ કર્તવ્ય નિભાવવાથી પુષ્ટિ ભક્તિ માર્ગનું ફળ મળે છે. ભગવત સેવા ન કરનાર પર પ્રભુ કૃપા કરી ક્યારેક અનુભવ કરાવે તોય ભગવત સેવા કરતા આવા અનુભવનું વિશેષત્વ નથી. એવું અપ્રતિમ મહાત્મ્ય ભગવત સેવાનું છે. કૃષ્ણ સેવા સદા કાર્યા. શ્રી વલ્લભના આવા મૃદુલ વચન સાંભળતા જ અચ્યુતદાસજીના અંગે અંગમાં રોમાંચ પ્રગટ થાય છે. કારણ કે સેવા માર્ગ દ્વારા પુષ્ટિ જીવને હવે પુરુષોત્તમનો સાક્ષાત સ્પર્શ થશે એવો એમને વિશ્વાસ આવી જાય છે. જેની સેવા કરવાની શ્રી વલ્લભે આજ્ઞા કરી છે એ કૃષ્ણ કોણ છે? શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે કે પરમ બ્રહ્મ તો કૃષ્ણ. આવા આનંદ સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણની સેવા કરવાથી પુષ્ટિ જીવનું હૃદય પણ આનંદરૂપ બને છે. આપણા સેવ્ય સ્વરૂપ આનંદરૂપ છે એ પુષ્ટિ જીવનો પ્રથમ વિશ્વાસ છે. જીવનું આનંદાત્મક હૃદય એ પરબ્રહ્મ શ્રી કૃષ્ણનું ધામ છે. લાકડામાં અગ્નિ તિરોહિત છે. એને પ્રજ્વલિત કરવા જેમ લાકડાને અગ્નિનો સ્પર્શ કરાવાય છે, તેમ જીવમાં તિરોહિત થયેલા આનંદાંશને પુનઃ પ્રગટ કરવા સદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણની સેવા અનિવાર્ય છે. અચ્યુતદાસ સમજી જાય છે કે ભજનાનંદની પ્રાપ્તિમાં સેવા એ આનંદનો વ્યાપાર છે. એટલે જ તો અચ્યુતદાસ શ્રી ગુસાઈજીને ભગવાનદાસ પિતરિયાને કૃષ્ણ સેવામાં પુનઃ અંગીકાર કરવા વિનંતી કરે છે. કારણ કે વલ્લભની આજ્ઞા છે કે કૃષ્ણ સેવા સદા કાર્યા. સેવામાં ભૂલ થાય તો પ્રભુની દીનતાથી ક્ષમા યાચવી, પણ કૃષ્ણ સેવા તો ન જ છોડવી. તીર્થ સ્થાનમાં વહેતા ગંગાજીમાં આધિદૈવિક દૈવી ગંગાનો ભાવ ભક્તને આવે ત્યારે મર્યાદા ભક્તને ગંગાજી પોતાના આધિદૈવિક સ્વરૂપનો અનુભવ કરાવે છે. તેવી જ રીતે પોતાના સેવ્ય સ્વરૂપમાં પૂર્ણ પુરુષોત્તમ વ્રજરાજ કુમારનો ભાવ સ્થિર કરવાથી સેવા ફલિત થાય છે. આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી તનુવિત્તજા સેવાની આજ્ઞા કરે છે. એની ભીતર મનુષ્ય સ્વભાવનો વિલક્ષણ પ્રોસેસ સમાયેલો છે. આપણી ભીતર રહેલી સેલ્ફ અવેરનેસ માટે પ્રભુએ આપણને એક સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યું છે અને તે છે અહંકાર. દેહેન્દ્રિયાદિથી આપણે એનો અનુભવ કરીએ છીએ. તનુજા સેવામાં આ દેહેન્દ્રિયને આચાર્યજી ભગવત સમર્પિત કરાવે છે. મમતા માટે કેવળ મન જ આપ્યું છે. જેનું મન પ્રભુમાં લાગી ગયું એને મમતાના અન્ય વિનિયોગનું કારણ નથી રહેતું. પણ જેનું મન પ્રભુમાં નથી બંધાયું એવા જીવના મનને ભગવદીય કરવા આચાર્યજી શીખવાડે છે કે જે વિત્ત પુત્ર ગૃહમાં મન લાગ્યું છે એને પ્રભુ સાથે જોડવાથી મન પ્રભુ સંગ જોડાશે, ભગવદીય બનશે. મન સ્વભાવથી ચંચળ છે. એ ચંચળ મનની કેર લેવા શ્રી મહાપ્રભુજીએ સેવા માર્ગમાં બહુ જ વૈવિધ્ય રાખ્યું છે. જેમ કે ઠાકોરજીને જગાડવા, શૃંગાર કરવા, ભોગ ધરવો વગેરે. તદુપરાંત એક એક પ્રકારમાં પાછી અનેક વિધતા રાખી છે. જેમ કે અનેક જાતના શૃંગાર, અનેક પ્રકારની સામગ્રી, કીર્તનો આદિ. ચંચલ મનને પુષ્ટિ ભક્તિ માર્ગમાં ભંગવાના ઘણા સ્થાન હોવાથી ભગવત સેવાના માધ્યમ દ્વારા પુષ્ટિ જીવનું મન પ્રભુમાં ઓતપ્રોત થઈ જાય છે. મન ઓતપ્રોત થયા પછી
ધીરે ધીરે પુષ્ટિ ભક્તના ચિત્તમાં સેવાનો ભાવ અખંડિત વિરસી જાય છે. ત્યારે ભગવદીય માનસી સેવામાં રમતો થઈ જાય છે. તન્વિતજા સેવાથી જીવની અહમતા અને મમતાને પ્રભુમય કરવાની, ભગવદીય બનાવવાની શ્રી મહાપ્રભુજીની આવી અદ્વિતીય સ્ટ્રેટેજી છે. શ્રી આચાર્યજી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે કે જે વસ્તુનું નિત્ય સેવન કરીએ એમાં મમતા બંધાય છે. તન્વિતજા સેવા નિત્ય કરવાથી પ્રભુમાં સ્નેહ જાગે છે. આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી તન્વિતજા સેવાને એક શબ્દ રૂપે કહે છે. તનુજા અથવા વિત્તજા સેવાને પૃથક ન કરતા તન્વિતજા સેવાની આજ્ઞા કરીને આચાર્યજી પોતાનો હાર્દ સ્પષ્ટ કરે છે કે પોતાના તનથી અને પોતાના ધનથી સેવા કર્યા વિના માનસી સેવા સિદ્ધ થતી નથી. તન્વિતજા સેવા એ માર્ગની રીતિ છે. પ્રગટ વે માર્ગ રીતિ દેખાય. માર્ગની રીતિનું અનુસરણ કરતા એમાં પ્રીતિ ઉમેરાય ત્યારે માનસી સેવા તરફ જવાય. ગોપિકાના માર્ગમાં શ્રી વલ્લભે પોતાના માર્ગાન્વિત કર્યો છે. તેથી પુષ્ટિ માર્ગમાં સેવા રીત પ્રીત વ્રજજનની છે. ગોપીજનોની દૈહિક કે માનસી સેવામાં ભેદ નથી. તન્વિતજા સેવા સાથે સંકળાયેલી સેવાની રીતિ અને પ્રીતિનો સંબંધ શ્રી આચાર્ય ચરણે પ્રતિપાદિત કરેલ સાકાર બ્રહ્મવાદ સાથે છે. શ્રી ગુસાઈજી તેથી જ સર્વોત્તમજીમાં કહે છે, સાકાર બ્રહ્મવાદૈક સ્થાપક. સર્વવ્યાપી બ્રહ્મના એક સાકાર રૂપને ચૂનીને પુષ્ટિ જીવને એ મૂર્તિ સ્વરૂપમાં ભગવત ભાવ સ્થાપિત કરવાનો છે અને તન્વિતજા સેવાના માધ્યમથી એ મૂર્તિ સ્વરૂપમાં સર્વતોધિક સુદ્રઢ સ્નેહ વિલસાવવાનું છે. આ પ્રક્રિયાથી માનસી સેવા તરફ જવાશે. અખિલ જગત બ્રહ્માત્મક હોવા છતાંય આપણા ઉદ્ધારની યોજના આપણે માથે બિરાજતા મૂર્તિ સ્વરૂપે જ ઘડી છે. વ્યાપક બ્રહ્મ અન્ય રૂપથી આપણો ઉદ્ધાર કરવા નથી ચાહતા. તેથી પોતાના સેવ્ય સ્વરૂપમાં અનન્યાસક્તિ અને આશ્રય અનિવાર્ય છે. આપણા સેવ્ય સ્વરૂપને કેવળ સાકાર જ માનશું તો પ્રભુમાં પરિચ્છિન્નતા આવશે. એટલે આપણા સેવ્ય સ્વરૂપ વ્યાપક છે. અખિલ બ્રહ્માંડના આધાર પણ એ જ છે. એવી સાકાર બ્રહ્મવાદની અભેદ બુદ્ધિ રાખવી આવશ્યક છે. આપણા સેવ્ય સ્વરૂપમાં આ મહાત્મ્ય જ્ઞાનને દ્રઢ કરવા સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં શ્રી વલ્લભ આજ્ઞા કરે છે કે અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર વિધેયતા. તન્વિતજા સેવા કરતી વેળાએ આપણે ત્યાં આલંબન વિભાવ પ્રભુને નથી કયા. આપણે માથે બિરાજતી મૂર્તિ આલંબન વિભાવ છે. અર્થાત આલંબન વિભાવ રૂપ ભગવાન વસ્તુગત્યા છે. સ્થાયી ભાવ વસ્તુમાં નથી પ્રગટ થતો, પણ આપણા હૃદયમાં થાય છે. તેથી આપણા હૃદયમાં આવિર્ભૂત થતા સ્થાયી ભાવને મૂર્તિરૂપ આલંબન વિભાવનો સંપર્ક થાય છે ત્યારે રસ ઉત્પન્ન થાય છે. બ્રહ્મ સ્વયં રસાત્મક નથી, પણ રસ કારણ છે. ભક્ત બ્રહ્મને ભગવાન બનાવે છે, રસાત્મક બનાવે છે. ભક્તના ભાવ સ્થાપનથી બ્રહ્મ રસાત્મક બને છે. એટલા માટે બ્રહ્મ એકલા નથી રમતા, પણ બીજાને ચાહે છે. સ્વ દ્વિતીયમે ઈચ્છત, અર્થાત બ્રહ્મ ભક્ત સાપેક્ષ છે. આપણે માથે બિરાજતા મૂર્તિ રૂપના જ્યાં હસ્ત છે ત્યાં પરબ્રહ્મનો સાક્ષાત શ્રી હસ્ત છે. ચરણ છે ત્યાં સાક્ષાત ભગવત ચરણ છે. માથે બિરાજતા સ્વરૂપનું અખિલાન આમ સાક્ષાત છે. આપણી ભક્તિ દ્રઢ ન થાય ત્યાં સુધી
આપણા સેવ્ય સ્વરૂપમાં ભાવ અને મહાત્મ્ય જ્ઞાનનું ચક્ર ચાલવું જોઈએ. અને ભક્તિ દ્રઢ થઈ ગયા પછી સંયોગ અને વિપ્રયોગ. આ પ્રોસેસથી તનુવિદ્યા સેવા થકી માનસિક સેવા સિદ્ધ થાય છે. સિદ્ધાંત મુક્તાવલીમાં કહેલ તનુવિદ્યા સેવાની આવી વિલક્ષણ ગરિમા છે. પ્રભુની કૃપા અને ભક્તના ભાવને કારણે આપણે માથે બિરાજતી મૂર્તિમાં અનિર્વચનીય સામર્થ્ય રહે છે. એના કારણે સેવ્ય સ્વરૂપ સેવકનો ઉદ્ધાર કરે છે. આપણા સેવ્ય સ્વરૂપમાં સંપૂર્ણતયા જ્ઞાન શક્તિ અને આનંદનો પ્રાદુર્ભાવ છે. તેથી તનુવિદ્યા સેવા વેળા આપણા પ્રભુ સાથે આપણો સાક્ષાત સંબંધ છે. તેથી મૂર્તિમાં આવો ભાવ રાખવો કે મારું જે અભિલષિત અને સર્વસ્વ છે એ એમાં જ બિરાજે છે. શ્રદ્ધાપૂર્વક ભગવાનની પ્રતિમાનું ભજન કરવું અને એમ વિશ્વાસ રાખવો કે ભગવત અનુભવ એમાં જ થશે. માનસી સેવા તો કેવળ ભગવત સુખાત્મક જ છે, પરંતુ તનુવિદ્યા સેવામાં પણ મુખ્ય ભાવ પ્રભુના સુખનો જ હોવો જોઈએ. યથા દેહે તથા દેવેના સિદ્ધાંત. ગોપીજનોનું ચિત્ત સદા પ્રભુમાં પ્રવણ હોવાથી એમનામાં સેવાનું સ્વરૂપ લક્ષણ અખંડ વિદ્યમાન છે. તેથી એમની દૈહિક અને માનસી સેવામાં ભેદ નથી. પરબ્રહ્મનો આનંદ માણવામાં બાધક તત્વ જીવના બધાય સુખ અને દુઃખના કારણરૂપ એની અહમતા અને મમતા છે. જીવ જે કાંઈ પોતાને માને છે એ એની અહમતા છે, અને જે કાંઈ પોતાનું માને છે એ જીવની મમતા છે. તેથી જ તનુજા સેવામાં પોતાના દેહેન્દ્રિયાદિથી ભગવત સેવા કરવાથી જીવની અહમતા પ્રભુને સમર્પિત થાય છે, અને પોતાના વિત્તથી સેવા કરવાથી જીવની મમતાનું સમર્પણ પ્રભુ અર્થ થાય છે. બિચારા જીવ પાસે પ્રભુને સમર્પવા માટે અહમતા અને મમતા સિવાય બીજું છે પણ શું? તેથી જ શ્રી મહાપ્રભુજીએ અહમતા મમતાનો નાશ કરવા નથી કર્યો, પરંતુ સેવા માર્ગ પ્રગટ કરીને એને ભગવત સમર્પિત કરાવી છે. ઋષિઓને પણ દૂષણરૂપ લાગતી અહમતા અને મમતાને શ્રી વલ્લભે પુષ્ટિ ભક્તિનું ભૂષણ બનાવી દીધું છે. પુરુષોત્તમે પુરુષને એટલે કે જીવને અહમતા અને મમતાથી સંસારમાં બાંધ્યો. શ્રી વલ્લભે પુરુષને એટલે કે પુષ્ટિ જીવને શીખવાડ્યું કે તારી અહમતા અને મમતાને ભગવદીય કરીને તું પુરુષોત્તમને બાંધ. પુરુષોત્તમે પુરુષને બાંધ્યો તે એની ભક્તિ કહેવાય છે. આપણી અહમતા અને મમતા ભગવદીય બને એ જ આપણા માટે ભગવદીયનો એક મોટો સંગ છે. જેમ ગંગાજળમાં પ્રવેશ થતું કીચડનું પાણી ગંગાજળ થાય છે, તેમ જેટલી માત્રામાં આપણે આપણી અહમતા અને મમતાને પ્રભુમાં સમર્પિત કરીએ છીએ એટલી માત્રામાં એ ભગવદીય બને છે, અને એના કારણે આપણે અનુભવતા સુખ દુઃખની સાંસારિકતા મટીને એમાં ભગવત લીલાત્મકતા દેખાય છે. સુખ દુઃખ નથી મળતા, પણ એના તરફ જોવાનો આપણો નજરિયો બદલાય છે. અહમતા મમતાના કારણે આપણા સુખ દુઃખના અનુભવમાં આપણને સાંસારિક મોહ હોય છે. અહમતા મમતા ભગવદીય બનતા આપણો સાંસારિક મોહ મટી લીલાત્મક મોહ થાય છે, ભક્ત્યાત્મક મોહ થાય છે. જેમ બાળકના જન્મ વખતે માતાને પ્રસૂતિની વેદના થાય છે, પણ માતાના પુત્ર માટેના ધ્યેયની સિદ્ધિ થતા એનામાં વેદનાને રિલીઝ કરવાની કેપેસિટી આવે છે. એવી જ રીતે પ્રત્યેક દુઃખના પ્રસંગ પ્રભુ આપણું અલૌકિકમાં કેવું વરણ અને હિત કરી રહ્યા છે એ જોવાની ભગવદીયમાં લીલાત્મક દ્રષ્ટિ હોય છે. ત્યારે આપણી મૂળતા સંસારાત્મિક મટી જઈ
ભક્ત્યાત્મક બને છે. તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિર બ્રહ્મબોધન. ભગવદાનંદનો પ્રવાહ જ એટલો અગાધ છે કે જીવના સુખ દુઃખ રૂપી સંસારને પોતાના પ્રવાહમાં ખેંચી લઈ ક્યાંય દૂર ફેંકી દેશે. બ્રહ્મબોધન એટલે પ્રભુના વેણુનાદનું શ્રવણ કરવું. ભયો મહાબ્રહ્મનાદ ઉઠત ઉગ્ર આહલાદ. આ બ્રહ્મ વિદ્યા છે. શ્રી વલ્લભની વાણી જ વેણુનાદની સુધા છે અને સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથનું શ્રવણ કરતા કરતા અચ્યુતદાસ ભગવદ ભોગ્ય સુધાનું અનુપાન કરે છે. શ્રી મહાપ્રભુજી અચ્યુતદાસને આજ્ઞા કરે છે કે તુમ ભગવત સેવા કરો. પરંતુ નિસાધન જનોના પલાત્મા એવા શ્રી વલ્લભના સાનિધ્યમાં અચ્યુતદાસને સેવાના સાધન લક્ષણ રૂપ તનુવિત્તજા સેવાનું વિસ્મરણ થઈ જાય છે. સ્નેહના આવેશમાં અચ્યુતદાસને તનુવિત્તજા સેવાથી લઈને માનસી સેવા સુધી પહોંચાડવાનો પથ બહુ જ લાંબો લાગે છે. તેથી જ શ્રી વલ્લભના કૃપાનિધિ સ્વરૂપને ઉદ્દીપન કરતા નિસાધન અચ્યુતદાસજી અતિ દીનતાથી વિનંતી કરે છે કે श्री आचार्य जी को दंडवत करे विनंती कियो, महाराज मुझ पर ऐसी कृपा करो जो एकांत में बैठी के मानसी सेवा में मन लागे. रह प्रिय श्री आचार्य जी ने एकांत में रहवानी बात विशेष रुचिकर लागी हશે. આ પ્રસંગમાં અચ્યુતદાસે કેવું નિતાંત દૈન્ય પ્રકટ કર્યું હશે કે એના પ્રતિસાદ રૂપે શ્રી મહાપ્રભુજી દૈન્યવશ થઈ અચ્યુતદાસજીને માનસી સેવાનું દાન કરી દીધું છે. તનુવિત્તજા સેવા દ્વારા માનસી સેવા ઉપલબ્ધ કરવાની આચાર્ય ચરણે એક મર્યાદા બાંધેલ છે અને એને ભંગ કરવાનો આવેશ શ્રી વલ્લભને આવ્યો ત્યારે આપણને આચાર્યજીના જ વચનામૃતની સ્મૃતિ થઈ જાય છે. મર્યાદા ભંગો હિ પુષ્ટિ. અર્થાત અચ્યુતદાસના દૈન્યએ મહાપ્રભુજીના હૃદયને દ્રવિત કર્યો અને એની નિસાધનતાએ વલ્લભને એમના સાધન સિદ્ધ કરવા પ્રેરિત કર્યા. વાર્તા કહે છે, तब से आचार्य जी अपनो चरणों दक दियो, सो अच्युतदास पान करी, हाथ नेत्रन सो लगाए, मस्तक पर लगाए, हृदय सो लगाए. तब अच्युतदास के नैन अलौकिक वे गए, लीला को दर्शन करन लागे, मस्तक पर धरे. श्री आचार्य चरणનું ચરણામૃત પોતાના હાથ પર લગાડતા જ અચ્યુતદાસજીને તનુજા સેવાની સિદ્ધિ પ્રાપ્ત થઈ. નેત્ર પર લગાડતા એમને કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ રૂપે દેખાયા. મસ્તક પર લગાડતા અચ્યુતદાસજીને પ્રભુ અર્થ પૂર્ણ દાસભાવ સિદ્ધ થયો. હૃદય પર લગાડતા એમના હૃદયમાં રહેલ મમતા ભગવત સ્નેહમાં પરિણમિત થઈ ગઈ, જેથી એમને વિત્તજા સેવાનીય ચરમ સિદ્ધિ ઉપલબ્ધ થઈ ગઈ. અર્થાત શ્રી વલ્લભનું ચરણામૃત મસ્તક પર લગાડતા અચ્યુતદાસની અહમતાનું શોધન થયું. હૃદય પર લગાડતા એમની મમતાનું શોધન થયું. હાથ અને નેત્ર ક્રિયાત્મિકા અને સાનુભાવાત્મિકા સેવા માટે છે. એનું ચરણામૃતથી અલૌકીકરણ. સાનુભાવ એ માનસી સેવાની પહેલી કડી છે. ઇન્ટેન્સિફાઈડ સાનુભાવ માનસી સેવા છે. અર્થાત માનસી સેવાના મોનેટરી પ્લેસીસ એ સાનુભાવ છે. એનું હેંગઓવર રહી જાય ત્યારે માનસી સેવા સિદ્ધ થઈ ગણાય. શ્રી વલ્લભના ચરણામૃતને નિષ્ઠાથી મસ્તક પર ધરી એની છાયામાં રહેનાર અચ્યુતદાસજીનું મહાત્મ્ય પ્રકટ કરતા શ્રી હરરાજી આજ્ઞા કરે છે કે सो जैसे मर्यादा मार्ग में गंगा जी मस्तक पर धरी महादेव जी भक्तराज भये, तैसे अच्युतदास माथे पर श्री आचार्य जी को चरणों तक धरी ताकि छाया में सदा रहे. हृदय के लगाए सगरी लीला मार्ग को सिद्धांत हृदयारूढ़ भयो. श्री महाप्रभु जीए अच्युतदास ने
હજી તો સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ સંભળાવ્યો પણ નથી. તે પહેલા જ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથનો સિદ્ધાંત શ્રી વલ્લભના ચરણ અંબોજના પ્રતાપથી અચ્યુતદાસને હૃદયારૂઢ થઈ જાય છે. ઠાકોરજીએ ગોપીજનોને પહેલા ફલાનુભવ કરાવી પછી ભ્રમર ગીતમાં વિપ્રયોગ કરાવ્યો. એમની પાસે સાધન કરાવ્યા. તેમ અચ્યુતદાસના હૃદયમાં પહેલા સિદ્ધાંત સ્થિર કરી પછી સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ ભણાવ્યો. જેમ બ્રજસુંદરીઓને સાકાર પુરુષોત્તમનો અનુભવ થયા પછી ઠાકોરજીએ ઉદ્ધવજી દ્વારા આ સાકારની બ્રહ્મતાનો સંદેશો મોકલી એક રિવર્સ પ્રોસેસ પ્રગટ કર્યો. તેમ અચ્યુતદાસજીના હૃદયમાં સિદ્ધાંતનો ફલાત્મક અનુભવ ચરણામૃતથી કરાવ્યા પછી આચાર્યજી એમને સાકારની બ્રહ્મતા સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં સમજાવે છે. પરબ્રહ્મ તો કૃષ્ણો હિ સચ્ચિદાનંદકમ બૃહત. ગોપીજનો અને અચ્યુતદાસજીના આ દ્રષ્ટાંતમાં ઠાકોરજી અને આચાર્યજી પ્રમેયથી ફળ આપ્યા પછી એ ફળને પ્રમાણથી જસ્ટિફાય કરે છે કે કોઈ પણ પુષ્ટિ ભક્ત માટે પ્રમાણ અને પ્રમેયનું ચક્ર ગતિમાન થવું જોઈએ. વાર્તા કહે છે, તબ से आचार्य ने सिद्धांत मुक्तावली ग्रंथ करी पठाए. ता करी मानसी सेवा में मग्न भय. पुष्टि भक्ति में अनुक्रमे तनुजा वित्तजा અને માનસી સેવા છે. અચ્યુતદાસજી ને માનસી સેવા સિદ્ધ થયા પછી એઓ ભાવાત્મિકા તન્વિત્તજા સેવા કરે છે. અર્થાત ભાવાત્મક દેહથી અને સ્નેહાત્મક ભાવથી. અચ્યુતદાસજી જાણે છે કે આવી અનિર્વચનીય સિદ્ધિને એ પોતાની ઉપલબ્ધિ માનશે તો અહમતા મમતાને પોષણ મળશે. તેથી અચ્યુતદાસ નિસાધન ભાવ રાખી આચાર્યજીની કૃપા પર અવલંબિત છે. તનુજા સેવા અહમતાનું પ્રતીક હોવાથી અચ્યુતદાસનો માનસી સેવા કરવાનો જે અહેસાસ છે એ જ એમની ભાવાત્મક તનુ સેવા છે. એવી જ રીતે મમતાની અનુભૂતિ માટે પ્રભુએ જીવને મન આપ્યું છે. તેથી મનને ભગવદીય કરવા શ્રી મહાપ્રભુજીએ આપણું મન જ્યાં લાગ્યું છે એવા વિત્ત પુત્ર ગૃહને પ્રભુમાં જોડવાની સ્ટ્રેટેજી પ્રકટ કરી, જેથી પુષ્ટિજીવની મમતાનો વિનિયોગ થાય છે. માનસી સેવા વખતે અચ્યુતદાસનો પ્રભુ પ્રત્યે જે સ્નેહ છે એ એમની મમતાનું અલૌકીકરણ છે. એ સ્નેહને લક્ષ્યમાં રાખીને વાર્તા કહે છે કે નેત્ર પ્રેમ મેં ભરે રહતે. માનસી સેવા સિદ્ધ થયા પછીની ભાવાત્મક તનુ સેવાનું એક દ્રષ્ટાંત આસ્કરણ રાજા છે. એમની માનસી સેવામાં કેવલ મનનો જ પ્રકાર હતો અને એ વેળા એમનું ભાવાત્મક તન સામેલિત ન હોત તો માનસીમાં કડી ન ઢોળાત. એવી જ રીતે 252 વૈષ્ણવમાં શ્રી ગુસાઈજીની આજ્ઞાથી માનસી સેવા કરતા એક વૈષ્ણવે લોભના કારણે પોતાની સત્તાની સાકર વિશેષ વપરાઈ ગઈ એ ભાવથી ખીરમાંથી સાકર પુનઃ કાઢે છે. એ એમની ભાવાત્મિકા વિત્તજા સેવા કે માનસી સેવા વેળા મમતાના સમર્પણનું સાક્ષાત ઉદાહરણ છે. વાસ્તવમાં તો તનુવિત્તજા સેવાનું જ માનસી સેવામાં રૂપાંતર થતું હોવાથી માનસી સેવામાં ભાવાત્મિકા તનુવિત્તજા સેવા એના અંગરૂપે જ છે. માનસી સેવા સિદ્ધ થયા પછી અચ્યુતદાસજી કેવા ભાવમાં વિકસે છે એના દર્શન કરી લઈએ. મનથી કૃષ્ણ સેવા કરીએ એ સાધનાવસ્થા છે, પરંતુ અચ્યુતદાસજીનું તો મન જ કૃષ્ણ સેવા કરતું થઈ ગયું છે. એમના ચિત્તની સમગ્ર વૃત્તિઓ અવિરત પ્રભુમાં પરોવિત છે. માનસી સેવામાં એમને અતિ દીનતા પ્રાપ્ત થઈ ગઈ છે અને પ્રભુ માટે ફલરૂપ વિરહ દશામાં એ અવિચ્છિન્ન વિહરે છે. આ અવસ્થાનું વર્ણન કરતા શ્લોકમાં શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે કે માનસી સા પરામતા. અચ્યુતદાસમાંથી દેહ, ઇન્દ્રિય
પ્રાણ, અંતઃકરણ અને સ્વરૂપ વિસ્મૃતિનો અધ્યાસ નિવૃત્ત થઈ ગયો છે. માનસી સિદ્ધ થઈ ગયા પછી અચ્યુતદાસની અહમતા આધિદૈવિક દાસત્વમાં ઉત્ક્રાંત પામી છે અને એમની મમતા પ્રચુર વિરહાત્મક એવા ભગવત સ્નેહમાં અભિરમે છે. માનસીની અવસ્થામાં અચ્યુતદાસ અખંડિત સમર્પિત જ રહે છે. હવે સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથના શ્લોક 3 થી શ્લોક 11.5 સુધીનું અવગાહન કરી લઈએ. આ શ્લોકમાં શ્રી આચાર્યજીએ પુષ્ટિજીવોને એમના સેવ્ય સ્વરૂપ વિશે સમજાવ્યું છે. મુખ્યત્વે સેવ્ય સ્વરૂપના 2 રૂપ છે, એક તો પર અને બીજું અક્ષર બ્રહ્મ. આપણા સેવ્ય સ્વરૂપ પર સ્વરૂપ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે. અગણિતાનંદ રૂપ છે. અક્ષરમાં ગણિતાનંદ છે. એ સચ્ચિદાનંદાત્મક છે. અક્ષર બ્રહ્મ વ્યાપક છે. વ્યાપકની સેવા ન થાય, એને જાણી શકાય, માણી ન શકાય. એટલે જ આચાર્ય ચરણ પર સ્વરૂપ એવા શ્રી કૃષ્ણની સેવાની આજ્ઞા કરે છે. અક્ષર બ્રહ્મ કૃષ્ણનું ધામ છે, વ્યાપક છે. ત્યારે તો વૃંદાવનમાં પ્રભુએ કરેલ વેણુનાદને વ્રજ ભક્તોએ વ્રજમાં સાંભળ્યો. અક્ષર બ્રહ્મ વ્યાપક હોવાથી આપણા ઘરમાં એ વિદ્યમાન છે. તેથી આપણું ગૃહ જ આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને સેવા કરવાનું ધામ છે. સાક્ષાત ગણિતાનંદ છે, વ્રજ વૃંદાવન છે. તેથી શ્રી વલ્લભને ભક્તિવર્ધિની ગ્રંથમાં આજ્ઞા કરી કે ગૃહે સ્થિત્વા સ્વધર્મતા. સચ્ચિદાનંદ રૂપ અક્ષર બ્રહ્મનું સદરૂપ સ્વરૂપ જગત છે. દ્વિરૂપમ તદ્વિ સર્વમ સ્યાત. આ શ્લોકનો ગૂઢાર્થ અવલોકનીય છે. લોકની દ્રષ્ટિથી જગત અધિભૌતિક છે. આ શ્લોકના શ્રવણથી અચ્યુતદાસજીને જગતના આધ્યાત્મિક બ્રહ્માત્મક સ્વરૂપનું પણ જ્ઞાન થાય છે. અચ્યુતદાસ સમજી જાય છે કે પ્રભુએ આ બ્રહ્માત્મક જગતને સ્વભોગ માટે જ પ્રગટ કર્યું છે. પ્રભુના સંબંધ વિના જીવ જગતનો ભોગ કરવા જાય છે, એ એનો મોહ છે. પ્રભુ સાથે પુષ્ટિ જીવ એનો ઉપભોગ કરે, એ જીવનો પ્રભુ પ્રત્યેનો અભિગમ અને સ્નેહ છે. પ્રભુ પોતાના સિવાય અન્યનો ભોગ કરતા ન હોવાથી ઠાકોરજીએ આ જગતને બ્રહ્માત્મક રૂપે પ્રગટ કર્યું છે. અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર્વિધેયતા. આ જગત માયિક સગુણાદી નથી. બ્રહ્મવાદની બુદ્ધિ એટલે શું? યમુનાજીને આપણે જારી ધરાવીએ છીએ, ત્યારે જારીને યમુનાજલથી પ્રક્ષાલન કરી પછી એમાં જમનાજલ ભરી ધરાવીએ છીએ. તેમ બ્રહ્માત્મક જીવ બ્રહ્માત્મક જગતને પરબ્રહ્મ કૃષ્ણને સમર્પિત કરે છે. પ્રભુએ પોતાના રમણ માટે આ સૃષ્ટિને પ્રગટ કરી છે. તેથી શ્રી મહાપ્રભુજી આપણને સેવા માર્ગમાં પ્રવૃત્ત કરી ભગવત લીલાનો અંગ બનાવવા ચાહે છે. માનસી સેવા સિદ્ધ થઈ ગયા પછી અચ્યુતદાસજી પ્રભુ ભોગ્ય જગતની સામગ્રીને એના આધિદૈવિક ભાવાત્મક રૂપે માનસીમાં અંગીકાર કરાવે છે. અચ્યુતદાસના ભાવની આવી ઉત્તરોત્તર અવસ્થાઓને અનુલક્ષીને આચાર્યજી જાણે આજ્ઞા ન કરતા હોય. એકમ તસ્માદ વિલક્ષણમ. માનસી સેવાની સ્થિતિમાં અચ્યુતદાસજીનું હૃદય જ અક્ષર બ્રહ્મરૂપ બને છે. પરબ્રહ્મ કૃષ્ણ એમાં બિરાજી ભાવનીય રૂપે અચ્યુતદાસની માનસી સેવા અંગીકાર કરે છે. તનુ વિતજા સેવામાં ભજનીય પ્રભુ બહાર મંદિરમાં બિરાજે છે. એટલું દુરિત્વ જ્યારે પ્રભુ અને ભક્તથી સુવાતું નથી, ત્યારે ઠાકોરજી અવિરત ભક્તના અંતરમાં ભાવાત્મક રૂપે બિરાજે છે. કેવલ અચ્યુતદાસજીના અંતરમાં
શ્રી કૃષ્ણ બિરાજતા નથી, પણ ગોવિંદ કુંડમાં રહેતા અચ્યુતદાસજી પણ શ્રીનાથજીના હૃદયમાં બિરાજે છે. તેથી શ્રી ગુસાઈજી જે સામગ્રી શ્રીજીને ધરાવે છે તેનો પ્રસાદરૂપ સ્વાદ અચ્યુતદાસ શ્રીજીના હૃદયમાં બિરાજીને લે છે. અને એ સ્વાદ કેવો રહ્યો એ સાંભળવા નિત્ય શ્રી ગુસાઈજી અચ્યુતદાસજી પાસે સ્વયં પધારે છે. માનસીમાં સદા વિમગ્ન અચ્યુતદાસને ખાનપાનની શુદ્ધિ રહેતી નથી એ સ્વાભાવિક છે. અતિ કોમળ હૃદયવાળા શ્રીજી પોતાનો ભક્ત ભૂખ્યો રહે તે સહી શકતા ન હોવાથી સદા અચ્યુતદાસને પોતાના હૃદયમાં જ રાખે છે. યથા જલમ તથા સર્વમ યથા સક્તા તથા બૃહદ યથા દેવી તથા કૃષ્ણસ્તત્રાપ્યેતદિહોચ્યતે. જલ રૂપે વહેતા ગંગાજી જગત જેવા છે. તીર્થસ્થાનમાં વહેતા ગંગાજીનું આધ્યાત્મિક સ્વરૂપ અક્ષર સમાન છે. ભક્તિના અત્યાવેશમાં ભક્તને જલરૂપ ગંગામાં જ દેવી ગંગાના આધિદૈવિક દર્શન થાય છે. તેમ પોતાના સેવ્ય સ્વરૂપમાં વ્રજરાજ કુમાર પરબ્રહ્મનો ભાવ રાખવાથી પુષ્ટિ જીવને આધિદૈવિક સ્વરૂપની અનુભૂતિ થાય છે. પ્રવાહ ભેદ બુદ્ધિ. આવી શુદ્ધાદ્વૈતની દ્રષ્ટિથી અચ્યુતદાસજીને આ શ્લોકના શ્રવણથી જગતની બ્રહ્માત્મકતાનો અને અક્ષર બ્રહ્મની પરબ્રહ્માત્મકતાનો અનુભવ સિદ્ધ થાય છે. ભાવના આવેશમાં અચ્યુતદાસ બાહ્યાભ્યંતર જ્યાં દ્રષ્ટિ કરે છે ત્યાં પુરુષોત્તમનો જ અનુભવ કરે છે. અચ્યુતદાસજીનો નિર્ગુણ ભાવ છે, પરંતુ એમના આધિદૈવિક સ્વરૂપમાંથી પ્રગટ થતા 252 વૈષ્ણવોમાં 3 પ્રકારનો સગુણ ભાવ હોવાથી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ત્રિવિધમ પ્રોક્તમ બ્રહ્મ વિષ્ણુ શિવાસ્તત્ર. એનો ગૂઢાર્થ એ છે કે 252 વૈષ્ણવમાંના રાજસ, સાત્વિક અને તામસ ભાવના આવિર્ભાવને શ્રી વલ્લભ અહીં બ્રહ્મ વિષ્ણુ શિવાસ્તતઃ કહી આ 3 દેવતાના ગુણનો નિર્દેશ અનુક્રમે કરે છે. શ્રી વલ્લભે કહેલ તનુવિત્તજા સેવાનો એટલો વિશાળ ફાલ છે કે મન લગાવીને આવી રીતે સેવા કરવાથી પુષ્ટિ જીવના તમ, રજ અને સત્વ ગુણની નિવૃત્તિ કરી પ્રભુ ભક્તને નિર્ગુણ ભાવાપન્ન કહે છે. એને આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી બ્રહ્મણિત્થમ હરિર્મતઃ કહે છે. બ્રહ્મ નિર્ગુણ છે અથવા નિર્ગુણ ભાવમાં વિકસે છે. આ લોકમાં કામાચાર બ્રહ્માદિથી થાય છે, પરંતુ વ્રજભક્તોની જેમ અચ્યુતદાસનો આ લોક અને પરલોક સંબંધિત સર્વ કામાચાર પરબ્રહ્મ કૃષ્ણથી જ અને આત્મરૂપ કૃષ્ણમાં જ થાય છે. પરમાનંદ રૂપે તો કૃષ્ણે સ્વાત્મની નિશ્ચય. શ્લોક 12. આત્મની બ્રહ્મ રૂપે હિ છિદ્રાવોમ્નિવ ચેતના. ચારણીમાંથી આકાશ જોઈએ તો વ્યોમમાં અનેક પ્રકારના છિદ્રો ભાસ થાય છે. તેમ આત્મ સ્વરૂપ એવા બ્રહ્મરૂપમાં પણ અનેક પણાની બુદ્ધિ ઉપાધિ રૂપ છે. અચ્યુતદાસના ભાવને અનુલક્ષીને અવલોકીએ તો આ શ્લોકનો ગૂઢાર્થ વિલક્ષણ બને છે. અચ્યુતદાસજી ક્ષણેક માટે જ્યારે જગતને જગત રૂપે જુએ છે ત્યારે આવી દ્વૈતની ઉપાધિથી પ્રભુમાં ત્યાં ન દર્શાતા એમને તીવ્ર વિપ્રયોગ થાય છે અને આવા વિરહની ચેતનાથી એમના અંતરાકાશમાં તાપક્લેશથી છિદ્રો પડે છે. પ્રભુને મેળવવામાં સતત વિરહ થાય ત્યારે માનસી સેવા સિદ્ધ થાય છે. બ્રહ્મભાવ થવો એ પુષ્ટિ માર્ગમાં પરમ ફળ નથી, ગૌણ ફળ છે. અચ્યુતદાસને તો સર્વાત્મ ભાવ સિદ્ધ છે. હવે સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથના શ્લોક 12.5 થી 14.5 અવલોકીએ. સેવ્ય અને સેવકને જોડનારી સેવા છે. સેવામાં સ્નેહ જ નિયામક છે અને એ કેવલ ભગવત કૃપાથી જ પ્રાપ્ત થાય છે. સેવાયામ સ્નેહમ
એવ નિયામક સ ચ પ્રભુ કૃપૈવ સાધ્યય. ગંગાજીના અનન્ય ભક્તને ગંગાજીના સાક્ષાત દર્શન કરવાની અભિલાષા હોય તો એને બીજા સ્થાનમાં ત્યાગ કરી ગંગા તટ પર રહેવું પડે છે. ગંગા તીર સ્થિતો યદ્વત દેવતામ તત્ર પશ્યતિ. તેમજ પૂર્ણ પુરુષોત્તમની અનુભૂતિ કરવી હોય તો સ્વગૃહમાં ઠાકોરજીને પધરાવીને એમની સેવા કરવાથી પુષ્ટિ જીવ સંયોગ રસનો આનંદ માણી શકે છે. ગોવિંદ કુંડ પર રહેતા અચ્યુતદાસજી વ્રજ વૃંદાવનમાં સર્વ સ્થળે વિહરતા કૃષ્ણ અને આપની નિત્ય લીલાનો સદા અનુભવ કરે છે. એમની અંતરાનુભૂતિ પણ ભગવત લીલાત્મક છે. શ્લોક 15. આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ વિચિંતયેત. શ્રી કૃષ્ણના પુષ્ટિ માર્ગમાં રહેલો અને સર્વલોકથી મોકાયેલો ભક્ત આત્મારૂપ આનંદ સમુદ્ર એટલે કે અક્ષરમાં શ્રી કૃષ્ણનું ચિંતન કરે છે. અચ્યુતદાસજીના ભાવ સંબંધિત આનો ગૂઢાર્થ અવલોકીએ. આત્માનંદ સમુદ્ર એટલે વ્રજભક્તોનો ભાવ, અર્થાત વ્રજભક્તોના ભાવ સમુદ્રમાં વ્રજરાજકુમાર શાશ્વત વિલસે છે. તેથી જ અચ્યુતદાસની અખંડિત માનસી સેવા વ્રજભક્તોના ભાવની છે. આધુનિક પુષ્ટિજીવો માટે શ્રી મહાપ્રભુજીના આ કથનનું એક વિલક્ષણ રહસ્ય છે, જેથી જીવની ભક્તિને વિશેષ પોષણ મળે. જે લીલા પર આપણને વિશેષ પ્રેમ આવતો હોય એ લીલા વિશિષ્ટ સ્વરૂપની પ્રતિમાને પધરાવી ભજન કરવું. શ્લોક 15.5 થી 17. સ્વ સિદ્ધાંતના આ ગ્રંથમાં પોતાનો પુષ્ટિ જીવ સિદ્ધાંતથી ચ્યુત ન થાય એના માટે આચાર્યજી સમજાવે છે કે કૃષ્ણને લોકાર્થ માટે ભજવાથી ક્લેશ થાય છે. જેનામાં જ્ઞાનનો અભાવ છે એવા પુષ્ટિ માર્ગની કેર લેતા મહાપ્રભુજી એને પૂજા અને ઉત્સવાદિકમાં પ્રવૃત્ત રહેવા કહે છે, જેથી એનામાં મહાત્મ્યનું પોષણ થાય. શ્રી મહાપ્રભુજી પુષ્ટિ જીવને પૂર્ણ બનાવવા ચાહે છે અને તેથી જે જીવમાં જે કાંઈ ખૂટે છે એની પૂર્તિ કરવાનો ઉપાય બતાવે છે. જ્ઞાની છે પણ એનામાં સ્નેહનો સંચાર નથી થયો એવા પુષ્ટિ જીવને આપ ગંગા તીરે રહી ભાગવતનો પાઠ કરવા કહે છે, કારણ કે શ્રીમદ ભાગવત ભક્તિનો ઉદ્ગમ કરનાર છે. શ્લોક 17. પુષ્ટિ ભક્તિ માર્ગના સિદ્ધાંતમાં બુદ્ધિ સ્થિર રહે એ કેવલ ભગવત કૃપાનું પરિણામ છે. અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. તનુવિત્તજા સેવામાં ક્રમ વિના સીધું જ માનસી સેવાનું દાન ઉપલબ્ધ કરનાર અચ્યુતદાસ સ્વયં જ આનું પરમ પ્રમાણ છે. પુષ્ટિ ભક્તિની સાધન કે ફલાવસ્થામાં કેવળ અનુગ્રહ જ નિયામક છે. શ્લોક 19. ઉભયોસ્તુ ક્રમેણૈવ પૂર્વેક્તમ ફલિષ્યતિ જ્ઞાનાધિકો ભક્તિ માર્ગ એવં તસ્માદ નિરૂપિતા. જ્ઞાનનો અંગી જ્ઞેય છે, તેનાથી ભક્તિ માર્ગનો અંગ અધિક છે એ દર્શાવવા આચાર્યજી આજ્ઞા કરે છે કે જ્ઞાનાધિકો ભક્તિ માર્ગ. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અવૈષ્ણવ પંડિત કરતા મૂઢ હોય એવા વૈષ્ણવનો સંગ વિશેષ છે. મૂઢાપી વૈષ્ણવા વિષ્ણુ ગતિમ જાનંતી ન તુ અત્યંત નિપુણારપી અવૈષ્ણવા. તેથી જ રાસ પંચાધ્યાયમાં ઠાકોરજી અંતર્ધ્યાન થાય છે ત્યારે ગોપીજનો વૃક્ષને પૂછે છે કે કૃષ્ણ ક્યાં છે, પણ કૃષ્ણ પાસેથી એમના ઉદ્ધવને આ પ્રશ્ન નથી કરતા. જ્ઞાનાધિકો ભક્તિ માર્ગ એવં તસ્માદ નિરૂપિતઃ. ભક્ત્ય ભાવે તુ તિરસ્થો યથા દુષ્ટૈઃ સ્વકર્મભિઃ અન્યથા ભાવમાપન્ન તસ્માદ સ્થાનાચ્ચ નશ્યતિ.
ભક્તિ જ્ઞાનથી અધિક છે એમ બતાવી શ્રી મહાપ્રભુજી હવે એની કોરોલરી કહે છે. દુષ્ટ મનુષ્યનો તીર્થ સ્થાનમાં પણ નાશ પામે છે, તેમ ભક્તિ વિહોણી સ્વાર્થ લોકાર્થી માટે કરેલી સેવાથી જીવનું અધપતન થાય છે. આનું રહસ્ય મનનીય છે. ભક્તિના અનેક પ્રકારો છે. ભક્ત આર્થ, જિજ્ઞાસુ, અર્થાર્થી, કર્માર્થી, મુક્તાર્થી હોઈ શકે, પણ આ સર્વે પ્રકારના ભક્તો આચાર્ય ચરણે પોતાની પુષ્ટિ ભક્તિના પ્રોગ્રામમાં સંમેલિત નથી કર્યા. જેને ભજનમાં જ આનંદ છે એવા ભજનાનંદી મહાપ્રભુજીની પુષ્ટિ ભક્તિના અધિકારી છે. તેથી સેવામાં સ્નેહભાવ નથી તો સેવા જ જીવને નષ્ટ કરશે. છુરાને એના સમ્યક સ્થાનથી પકડવો જોઈએ. ધારની બાજુથી છુરો પકડતા આંગળી જ કપાશે, તેમ ભક્તિની મૂઠ પરથી છુરાને પકડવાથી એ સંસારને કાપશે. સંસાર દુઃખસ્ય નિવૃત્તિ, નહીં તો એ છુરો આપણા હાથમાં જ વાગશે. શ્લોક 21. એવમ સ્વશાસ્ત્ર સર્વસ્વ. સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથનો અર્થ એ મહાપ્રભુજીના સ્વશાસ્ત્રનો અર્થ છે. સ્વશાસ્ત્રનો દ્વિતીય અર્થ સ્વજન સંબંધિત કહેલ શાસ્ત્ર પણ થાય છે. આ દ્વિતીય અર્થ એ ગ્રંથનો ગૂઢાર્થ છે. એમાં અચ્યુતદાસના સ્વકીય ભાવની કથા છે, જેને મહાપ્રભુજીએ ગુપ્ત રાખી છે, અથવા તો આ વાતને ગુપ્ત રીતે કહી છે. ગુપ્તમ નિરૂપિતમ એટલે વાર્તા કહે છે કે सो अच्युतदास जी की वार्ता को बहुत प्रकाश नहीं किए, सो याते जो इनको विप्रयोग है. रस संबंधी वार्ता लोगन में प्रकाश करनो नहीं, ताते इनको वर्णन किए नहीं. श्री महाप्रभु जीए अच्युतदासना गुप्त भावનું વર્ણન આપે પોતે જ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં કર્યો હોવાથી વાર્તામાં ગોકુલેશ એને ગુપ્ત રાખે છે. આચાર્ય ચરણે સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં ગંગાજીના અનેક દ્રષ્ટાંતો આપ્યા છે, એટલે મહાપ્રભુજીના ગંગાજી સંબંધિત ઉદાહરણોની કન્ટિન્યુટી રાખવા શ્રી હરિરાયચરણ પણ આ વાર્તાના ભાવ પ્રકાશમાં આજ્ઞા કરે છે કે जैसे मर्यादा मार्ग में गंगा जी मस्तक पर धरी महादेव जी भक्तराज भये, तैसे अच्युतदास माथे पर श्री आचार्य जी को चरणों तक धरी ताकि छाया में सदा रहे. श्री वल्लभ प्रभुना चरण कमलनी रज माथे पधराववाथी सर्व सिद्ध थाय छे. ए ज तो अच्युतदासजीनी वार्तानुं हार्द छे. अच्युतदासजी जाणे छे કે શ્રી વલ્લભે ઠાકોરજીની પુષ્ટિને સ્વમાર્ગસ્થ કરી છે, તેથી પુષ્ટિના વ્યાપારમાં મહાપ્રભુજી દ્વારા વરણ છે. અચ્યુતદાસની દ્રષ્ટિ મહાપ્રભુજીના ચરણ કમળમાં અખંડિત છે, તેથી જ આચાર્યજી એમના નેત્રમાં સદા બિરાજે છે. આ દર્શન માટે શ્રી ગોસાઈજી નિત્ય અચ્યુતદાસજી પાસે પધારે છે. વાર્તા કહે છે, श्री गोसाई जी दर्शन करवे आवते, याते श्री गोसाई जी को श्री आचार्य जी को अनुभव होतो. अच्युतदास के नेत्र में महाप्रभु जी झलकते. 252 वैष्णव वार्ता 162. एक विरक्त ब्राह्मण गुजरातना. लीलाનું નામ ભાવ નિપુણા, સાત્વિક ભક્ત. અચ્યુતદાસજી સદા વિપ્રયોગ અને માનસી સેવામાં વિમગ્ન હોવાથી સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથનો ભાવાર્થ અને ગૂઢાર્થ એમના હૃદય સંપુટમાં જ નિબિડ રહ્યો. તેથી એમના આ સાત્વિક આવિર્ભાવરૂપ વિરક્ત વૈષ્ણવને શ્રી ગોસાઈજી સ્વયં સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથના આર્ધનો અદ્ભુત ઉપદેશ કરે છે. આ ઉપદેશને સિદ્ધાંત મુક્તાવલીના અંગરૂપ જ ગણવો. આ ઉપદેશમાં અચ્યુતદાસજીના અપ્રગટ મૃદુલ ભાવોની ઝાંખી થાય છે.
આ વિરક્ત વૈષ્ણવને શ્રી ગુસાઈજી નામ નિવેદન કરાવી સેવક કરે છે. વાર્તા કહે છે, पाछे श्री गोसाई जी वाकी और कृपा दृष्टि भरी चिते सो वा विरक्त ब्राह्मण वैष्णव को भगवत लीला को ज्ञान भयो सो गोप्य वार्ता जानवे लाग्यो. आ गोप्य वार्ता परम ब्रह्म तो कृष्णो ही संबंधित छे अने गोप्य होवाथी रसात्मक छे. सिद्धांत मुक्तावली ग्रंथ में कथित भजनानंदनी प्राप्ति अने संसार दुखस्य निवृत्ति केम थाय ए संबंधित आ वैष्णव श्री गुसाई जी ने प्रश्न पूछे छे. एना उत्तर रूपे श्री विठ्ठलेश प्रभु सिद्धांत मुक्तावली नो रहस्य विस्तारथी समझावे छे. आ वैष्णव विनंती करे छे के अब मोको ऐसो उपदेश देव सो दुख रूपी संसार ते छूटो और भगवत लीला में प्राप्ति होय. तब श्री गुसाई जी ने श्रीमुक्त आज्ञा देनी, जो ये बात तो बहुत कठिन, जो श्री ठाकुर जी कृपा करे तब यह दशा की प्राप्ति हो. जीव जो मन में विचार करे जो हो तो श्री ठाकुर जी के चरणारविंद को आश्रय करत हो तो सर्व दोष सहज ही में छूटे और लौकिक धर्म है सो सब वृथा है. ऐसो जाने तब सेवक को धर्म सहज में प्राप्त हो और भगवदीय वैष्णव जो सेवा के धर्म आचरे तो बाधक नहीं उपजे. सो काहे ते जो श्री ठाकुर जी जाने जो मेरी सेवा करत सो ताही ते आप सेवा ही को फल देते हैं और व्रजजन की जैसी प्रीति होए तब अंगीकार होए. लौकिक प्रपंच को लेस ही मन में न राखे. ग्रंथ कहे छे, उपाधि नासे विज्ञाने ब्रह्मात्वत्वावबोधने. सर्वस्व तरीके श्री गोवर्धननाथजी को जाने. ग्रंथ समझावे छे, तथा कृष्णम परम ब्रह्म स्वस्मिन् ज्ञानी प्रपश्यति और सर्व बात को त्याग करे. ग्रंथ कहे छे, तस्मात् श्री कृष्ण मार्गस्थो विमुक्त सर्वलोकता और वेणुनाद सुने. आ ब्रह्म विद्या छे, ब्रह्म बोधना. वार्ता आगळ कहे छे, सो ये भगवदीय वैष्णव की लीला प्राप्ति के लक्षण है. ताही ते कुसुमित फल है सो फलित होय. અહીં ચિત્તસ્થ પ્રવણમ સેવા એ કુસુમિત ભક્તિ છે. એની ફલાવસ્થા તે માનસીસા પરામતા. શ્રી વિઠ્ઠલેશ પ્રભુ આગળ સમજાવે છે કે और रोमांचित होए और अपने मन में हड़के मधुधारा बरके ताते भगवदीय वैष्णव को धर्म ऐसो ही है जो भगवत प्राप्ति तथा भगवदीय वैष्णव के अर्थ सर्व समर्पित है. ताते या प्रकार सो भगवदीय वैष्णव को सदा रहनु. अच्युतदास जी नो आवो कोमल भाव छे. प्रतिपल विप्रयोग में रोमांचनी अनुभूति करे तेवो विवळ થઈ જાય છે. આ વૈષ્ણવને समझावता श्री गोसाई जी आज्ञा करे छे कि वैष्णव को 3 वस्तु की रक्षा करे. सो प्रथम तो विवेक, ता पाछे धैर्य, ता पाछे आश्रय. अच्युतदास जी तो स्नेहना आवेश में श्री महाप्रभुजी ने मानसी सेवानु दान करवा विनंती करे, परंतु अन्य वैष्णव प्रार्थना करे तो अविवेक थई जाए. તેથી શ્રી गोसाईजी आ विरक्त वैष्णव ने आज्ञा करे छे के श्री ठाकुर जी सो प्रार्थना करनी नहीं. सिद्धांत मुक्तावली ग्रंथ में श्लोक 13 થી 16 में सेवकना लक्षणों बताव्या छे. श्री गोसाई जी અહીં એનો વિસ્તાર કરે છે. जीव को अभिमान सर्वथा नहीं करना और ऐसो नहीं विचारनो जो हो तो ऐसी रीति सो सेवा करत हो और प्रभु जी तो हमारी इच्छा ते कार्य करे नहीं, आपकी इच्छा प्रमाण करत है. सो ऐसो मेरे शरीर की सेवा को कष्ट है
मैं कहाँ करूं, मैं तो अब बैठो रहूंगा। ऐसे जीव जो विचार કરી કે પડ્યો રહે, तब वा जीव को कार्य सिद्ध काहे ते होय, तो ऐसे नहीं कर। આ વચનામૃતથી શ્રી ગુસાઈજી કૃષ્ણ સેવા સદા કાર્યના કર્તવ્ય લક્ષણ પર ભાર આપે છે। મધુરી વાણીમાં શ્રી વિઠ્ઠલેશ પ્રભુ પુનઃ સમજાવે છે કે सेवक को तो सदा स्वामी के आधीन रहना। जब सेवक ने निवेदन કર્યો है, पुत्र दारा गृह धन आदि सब समर्पण કર્યો है, तब अब या जीव को कहा है, ताते प्रभु जी जो करेंगे सो आची ही करेंगे, ऐसो निश्चय रख। और दूसरो हो वैष्णव हो, ताते सेवा ही करनो मेरो धर्म है। वे तो भगवदियन को मुख्य धर्म है। जो श्रीमुख निरखनो, जो बैठ्यो नहीं रहे, प्रयत्न कर। श्रीमुख केवी रीते निरखो? गंगायाम च विशेषेण प्रवाह भेद बुद्धये। अर्थात આપણે માથે બિરાજતું આપણું સેવ્ય સ્વરૂપ જ આદિદૈવિક પૂર્ણ પુરુષોત્તમ છે, એવી ભાવના, એવો વિશ્વાસ અને આરતીથી શ્રીમુખની રખો। આવી બુદ્ધિથી સેવા કરતા કે શ્રીમુખની રખતા આધિભૌતિક સદ્રશ લાગતા સેવ્ય સ્વરૂપ સાથેનો આદિદૈવિક વ્યવહાર શરૂ થઈ જાય છે। શ્રી ગુસાઈજી આગળ સમજાવે છે કે श्री ठाकुर जी कौन भांति सो अंगीकार करते हैं, जो एक तो अपने घर बैठे अंगीकार करते और एक तो निकट आवे तब अंगीकार है। गंगा तीर स्थितो यद्वत् देवता तत्र पश्य। ताते प्रभु जी, ताते प्रभु की इच्छा जानवे को कोई समर्थ नहीं। ताते या जीव को सर्वदा सेवा में रहनो यह आश्रय है। और कछु बात की चिंता नहीं करनी, बैठे नहीं रहे। पाछे अंतःकरण प्रबोध में वर्णन कियो, जो निवेदन भक्ति को प्रकार जाको दृढ़ होय, ताको कैसहु दोष न उपजे। देह को वात्सल्य जानी के रहवे को प्रयत्न करे और सेवा में सावधान न रहे, तो श्री प्रभु जी आपको अप्रसन्न होय। ताके ऊपर दृष्टांत कहे, जैसे वधु प्रौढ़ होय और तब माता पिता स्नेह करी के घर राखे और वाके वर को आदर समाधान बहुत करे, परी बहू को घर न पठावे तो वर को मन संतोष पामे नहीं। और पुत्री को वाके घर पठावे तब वाको वर बहुत संतोष को पावत है। ताही प्रकार अपनी देह को समझी के सेवा में सावधान रहे तो प्रसन्न होय। હવે આ વિરક્ત વૈષ્ણવને શ્રી ગુસાઈજી આત્માનંદ સમુદ્રસ્થનું અનિર્વચનીય રહસ્ય સમજાવે છે। વાર્તા કહે છે, વા વિરક્ત વૈષ્ણવ श्री गुसाईजी से विनंती कीनी, जो महाराज आपकी कृपा ते सातों स्वरूप दर्शन किए, सो ताकी बड़ाई कहाँ ताही जीव करे। परी महाराज इनके स्वरूप भाव जानिए तो आछी। तब श्री गुसाई जी ने वा वैष्णव सो कहो। હવે શ્રી ગુસાઈજી આ વૈષ્ણવને સાતે સ્વરૂપની ભાવ ભાવનાનો વિસ્તાર કરીને સમજાવે છે, કારણ કે સેવા અને અનુસરમાં આવી ભાવનાના કરવાથી નિરોધ સિદ્ધ થાય છે, જે સેવાનો બહુ જ અમૂલ્ય અંગ છે। શ્રી ઠાકોરજી સદા વ્રજ ભક્તોના ભાવમાં વિહાર કરે છે અને એ ભાવોની ભાવનાનું શ્રી ગુસાઈજી અહીં વર્ણન કરે છે। એ ભાવોનું ભાવન સેવા વેળા અને અનુસરમાં પુષ્ટિ જેવ કરે ત્યારે આત્માનંદ સમુદ્રસ્થના મૂળ રહસ્યની એને અનુભૂતિ થાય છે। તેથી આ વાર્તાના ભાવ પ્રકાશમાં શેરરાયજી આજ્ઞા કરે છે કે પુષ્ટિ मार्ग में स्वरूप भावना, लीला भावना, भाव भावना मुख्य है।
सो या प्रकार निरंतर भावना करनी, ताते मन अलौकिक होय तब निरोध सिद्ध होय। 252 वैष्णव वार्ता 160 ગુજરાતના ભગવદીય અને તાદૃશી વૈષ્ણવ। લીલાનું નામ ભગવદીય કમલાક્ષી, તાદૃશી હિરણાક્ષી, રાજસ ભક્ત। એક ભગવદીય અને તાદૃશીનું જીવન કેટલું સેવાપરાયણ હોવું જોઈએ એના દર્શન આ વાર્તામાં થશે। ઉપર લખેલ વિરક્ત વૈષ્ણવની વાર્તામાં સિદ્ધાંત મુક્તાવલીના ભાવોનું ઉદ્બોધન છે। આ વાર્તામાં એનું ઇમ્પ્લિમેન્ટેશન છે। તસ સિદ્ધૈ તનુવિત્તજા, આ સિદ્ધાંત મુક્તાવલીની ઉક્તિને આ વાર્તામાં ભગવદીએ કેવી રીતે જીવી તે જોઈ લઈએ। વાર્તા કહે છે, સો એ દો સ્ત્રી પુરુષ सेवा सो पहुंची के राजभोग आरती करे के एक दो वैष्णव को नित्य महाप्रसाद लेवाते, पाछे आप महाप्रसाद लेते। फिर उत्थापन ते सैन पर्यंत सेवा करे के पाछे से ठाकुर जी के सैन करावते। पाछे ब्याह के दिन आए पहुंचे तब सवेरे बेगी उठी के सेवा श्रृंगार राजभोग सो पहुंची के पाछे लौकिक कार्य किया। તાદૃશી વૈષ્ણવના પત્ની મૃત્યુ પામ્યા ત્યારે એમણે પુનર્લગ્ન માટે વિચાર કર્યો, એ પણ કૃષ્ણ સેવા પરાયણ ભાવનાથી જ। તાદૃશી ભક્ત મનમાં વિચારે છે કે જો શ્રી ઠાકોરજી की सेवा तो दोई बिना आछे नहीं होय, ताते और विवाह करे तो आछो, सेवा में सहाय होय। कामाचारस्तु लोकेस्मिन् ब्रह्मादिभ्यो न चान्यथा, परमानंद रूपे तो कृष्णे स्वात्मनि निश्चय। आचार्य चरण आ श्लोकમાં આજ્ઞા કરે છે કે બ્રહ્માદિથી આ લોકમાં લૌકિક કામાચાર થાય છે, પરંતુ જેઓ પુરુષોત્તમના ભક્ત છે તેમનો આલોક કે પરલોક સંબંધિત સર્વ કામાચાર પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણથી જ અને શ્રી કૃષ્ણ માટે જ થાય છે। તાદૃશીનો ઉપર લિખિત પ્રસંગ આનું પ્રમાણ છે। તાદૃશી વૈષ્ણવની સેવા પરાયણતાના દર્શન એમના લગ્નના દિવસે કરીએ। વાર્તા કહે છે, જો ब्याह करी के अपने घर आए, ता समय घड़ी 4 रात्रि हती, तब यह तादृशी वैष्णव नहाय के श्री ठाकुर जी की रसोई की सेवा करता है। आम आ भगवदीय અને તાદૃશીનું જીવન જ સિદ્ધાંત મુક્તાવલીમય છે। 252 વૈષ્ણવ વાર્તા 161। એક વૈષ્ણવ જેને શ્રી ગિરિરાજજી પર ચડતા જોઈ શ્રી ગુસાઈજીએ શ્રી મસ્તક હલાવ્યું। લીલાનું નામ મુક્તા, તામસ ભક્ત। આ વૈષ્ણવને શ્રી ગિરિરાજજી ઉપર ચડતા જોઈ શ્રી વિઠ્ઠલેશ પ્રભુએ મસ્તક ધુણાવ્યો અને અન્ય વૈષ્ણવોને ઉપદેશ આપ્યો કે શ્રી ગોવર્ધન મણિમય જટિત સાક્ષાત ભગવત સ્વરૂપ है। श्री गोवर्धन लीलात्मक भगवत स्वरूप आनंदमय है, अर्थात श्री गिरिराज जी ने पर्वत रूपे न जोवा। गंगायाम च विशेषेण प्रवाह भेद बुद्धये, गंगाजीना जल प्रवाहમાં અને દેવી ગંગામાં અભેદ બુદ્ધિ હોય ત્યારે ગંગાજીની ભક્તિ દ્રઢ થાય, તેમ શ્રી ગિરિરાજજીમાં ભગવદ ભાવ લીલાસ્થલી ભાવ આવે ત્યારે ભક્તિ રસ હૃદયમાં ઝલકે। અખિલ લીલા પરિકર માટે અચ્યુતદાસજીનો આવો અલૌકિક ભાવ છે। આ વાર્તામાં પણ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ પ્રધાન હોવાથી પ્રભુની સેવા કે દર્શનાર્થ શ્રી ગિરિરાજજી પર ચડવાની છૂટ આપી છે। વાર્તા કહે છે, ભગવત સેવા ભગવત દર્શનાર્થ ઉપર ચડનો પડે તો હું દંડવત કરી पाछे गेल गेल जानो और ठोर पाँव नहीं धरनो, नात्रो लीलान को अतिक्रम होय। प्राकाम्यम स्यात् तया जले
શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે આદિ ભૌતિકમાં આદિ દૈવિકની બુદ્ધિ થાય ત્યારે અનિષિદ્ધ સર્વ વ્યવહાર થઈ જાય છે. તેના પછી ગિરિરાજી પર ચડી શકાય. આમ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથનો હાર્દ ભાવ સેવા હોવાથી તન્વિતજા સેવાથી લઈને માનસી સેવા સુધીના વિવિધ પહેલુઓના દર્શન આ ચારેય વાર્તાઓના માધ્યમથી થાય છે.